વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉત્સેચકોની ગુણધર્મો અને ઉત્સેચકોની ક્રિયાવિધિ વિશે વાત કરી હતી અને મેં તમને કીધું હતું એમ કે ભાઈ ઉત્સેચક રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. કેવી રીતે વધારે છે? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થવા માટે જે આવશ્યક શક્તિ સ્તર જે છે, જે એક્ટિવેશન એનર્જી જે છે, બરોબર, એને ઉત્સેચક જે છે ઘટાડે છે, અને ઘટાડે છે એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે વધે છે. બરોબર છે. તો આજે આપણે ભણવાનું છે સક્રિય ઉર્જાનો ખ્યાલ. બરોબર છે. આવશ્યક શક્તિ સ્તર અથવા તો સક્રિય ઉર્જાના ખ્યાલ વિશે આપણે થોડી વાત જે છે કરીશું. એ પહેલા કાલ આપણે ભણ્યા હતા એમ કે ભાઈ ઉત્સેચકની ક્રિયાવિધિ કેવી રીતે થશે એ થોડી આપણે વાત કરી લઈએ. ત્યાર પછી આપણે વાત કરશું સક્રિય ઉર્જાના ખ્યાલ વિશે. બરોબર, સમજવા જેવો ટોપિક જે છે, ખાસ મિત્રો ધ્યાન આપવાનું છે. ઉત્સેચકની ક્રિયાવિધિ આપણે વાત કરી હતી કે પહેલા જે છે એ ઉત્સેચક જે છે, બરોબર, એ પ્રક્રિયાર્થી સાથે જોડાઈને બનાવશે ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ. તો એન્ઝાઇમ આપણો પ્રક્રિયાર્થી આપણે વન બાય વન જોડતા જે માની લો કે આપણો પ્રક્રિયાર્થી છે સબસ્ટ્રેટ પ્લસ ઉત્સેચક, સબસ્ટ્રેટ પ્લસ એન્ઝાઇમ, બરોબર, સબસ્ટ્રેટ પ્લસ એન્ઝાઇમ બંને જોડાઈને બનાવશે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ, એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ, ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ, ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ, સબસ્ટ્રેટ પ્લસ એન્ઝાઇમ એટલે કે પ્રક્રિયાર્થી પ્લસ ઉત્સેચક જોડાઈને બનાવશે ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ. હવે અને ઉત્સેચક પોતાના જે સ્થાનની મદદ વડે પ્રક્રિયાર્થી સાથે જોડાય, તો આ સ્થાનની મદદથી પ્રક્રિયાર્થી સાથે જોડાય છે. આ સ્થાનને આપણે બોલતા હતા ઉત્સેચકનું સક્રિય સ્થાન, અથવા તો અંગ્રેજીમાં આપણે એને બોલશું એક્ટિવ સાઇટ. એક્ટિવ સાઇટ, બરોબર, એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ, ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ જે છે બનશે. હવે ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ બને પછી પ્રક્રિયાર્થી છે ઉત્સેચકના સ્ટ્રક્ચરમાં થોડો ફેરફાર કરે એટલે ઉત્સેચક પ્રક્રિયાર્થી વધુ ગાઢ રીતે જોડાય, અને વધુ ગાઢ રીતે જોડાઈ ગયા પછી ઉત્સેચક જે છે પ્રક્રિયાર્થીના સ્ટ્રક્ચરમાં, પ્રક્રિયાર્થીના બંધારણમાં ફેરફાર કરવાની શરૂઆત કરશે. બંધો તોડવામાં આવશે, નવા બંધો બનાવવામાં આવશે. બરોબર, એટલે આપણે કાલે વાત કરી હતી એમ કે માની લો કે આ પ્રકારે ફેરફાર થશે. ઉત્સેચક અહીંયા એટેચ છે, તો ઉત્સેચકે શું કર્યું? તો કે ઉત્સેચકે પ્રક્રિયાર્થીના બંધારણમાં ફેરફાર કરવાની શરૂઆત કરશે અને નિપજમાં કન્વર્ટ કરવાની શરૂઆત કરશે. તો પહેલો ફેરફાર માની લો કે કંઈક આવો થશે, ત્યાર પછી વળી પાછો ધીમે ધીમે ફરીવાર નવો ફેરફાર થશે. ફરીવાર પ્રક્રિયાર્થીનું સ્ટ્રક્ચર જે છે બદલાય છે. માની લો કે પ્રક્રિયાર્થીનું સ્ટ્રક્ચર ત્યાર પછી કંઈક આવું થશે, તો વળી પાછું પ્રક્રિયાર્થીનું કોનું સ્ટ્રક્ચર બદલાય છે? સબસ્ટ્રેટ. પ્રક્રિયાર્થીમાં ફેરફાર થાય છે. હજી પાછો પ્રક્રિયાર્થીના સ્ટ્રક્ચરમાં છે માની લો કે ફેરફાર થવાની શરૂઆત થશે. વળી પાછું પ્રક્રિયાર્થીનું સ્ટ્રક્ચર છે ફર્યું, અને ફાઇનલી આમ લઈ જાઉં છું, એક સમય એવો આવશે કે પ્રક્રિયાર્થીમાં ફેરફાર થતા થતા ફાઇનલી શું બની જશે? પ્રોડક્ટ. એટલે કે આપણે એને બોલશું શું બનશે? એન્ઝાઇમ પ્રોડક્ટ કોમ્પ્લેક્સ, ઉત્સેચક નિપજ સંકુલ, અને પછી ઉત્સેચક તમને નવી પ્રક્રિયા માટે પુનઃ પ્રાપ્ત થશે અને તમને તમારી શું મળશે? નિપજ જે છે એ મળશે, આ પ્રોડક્ટ. તો પ્રોડક્ટને આપણે શું બોલતા હતા? તો કે પ્રોડક્ટ જે છે એ સ્થાયી છે. તો પ્રક્રિયાર્થી નિપજમાં કન્વર્ટ થઈ ગયો, ઉત્સેચકે તમારા પ્રક્રિયાર્થીને નિપજમાં ફેરવી દીધો, તમને તમારી નિપજ જે છે મળી ગઈ, જે સ્ટેબલ છે. તો આ જે વચગાળાની જે અવસ્થાઓ જે છે, બરોબર, વચગાળાની જે અવસ્થાઓ છે, આપણે વાત બોલતા હતા સંક્રમિત અવસ્થાઓ, અથવા આપણે બોલશું સંક્રમણ અવસ્થા સંરચના. આ છે, આ છે, આ છે. તો આજે જે છે, બરોબર, કે જ્યારે પ્રક્રિયાર્થી નિપજમાં ફેરવાઈ રહ્યો અને વચ્ચેના સ્ટેજની જે અવસ્થાઓ જે છે, આને આપણે બોલશું સંક્રમણ અવસ્થા સંરચના. વચગાળાની અવસ્થાઓ, સંક્રમિત અવસ્થાઓ, બરોબર, સંક્રમણ અવસ્થા સંરચનાઓ આ જે છે એ વચગાળાની અવસ્થાઓ છે, સંક્રમણ અવસ્થા સંરચનાઓ છે. બરોબર, તો આ જે છે એ ઉત્સેચકની ક્રિયાવિધિ થઈ ગઈ. ઉત્સેચક આ રીતે કામ કરશે.
હવે આપણે વાત કરવાની છે સક્રિય ઉર્જાના ખ્યાલની. ખાસ મિત્રો ધ્યાન રાખજો, બરોબર, કે ઉત્સેચક રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવી રીતે વધારે છે. કોઈ પણ પ્રક્રિયા થવા માટે એક આવશ્યક મિનિમમ ઉર્જાની જરૂરિયાત હોય, જેને આપણે બોલતા હતા એક્ટિવેશન એનર્જી અથવા તો સક્રિયકરણ ઉર્જા અથવા તો આવશ્યક શક્તિ સ્તર. એક પ્રક્રિયા આપણે અહીંયા હું લખું છું, સબસ્ટ્રેટ પ્લસ એન્ઝાઇમ. આની આ પ્રોસેસ લખું છું. શું બનાવશે પહેલા? એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ. એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ. ત્યાર પછી વચ્ચે જે છે આપણે બોલશું, જ્યારે પ્રક્રિયાર્થીના સ્ટ્રક્ચરમાં ફેરફાર થતો હશે ત્યારે વચ્ચે આ પ્રકારની સંક્રમિત અવસ્થાઓ આવશે, અને સંક્રમિત અવસ્થાઓ પૂરી થઈ ગયા બાદ તમને મળશે એન્ઝાઇમ પ્રોડક્ટ કોમ્પ્લેક્સ, મતલબ ઉત્સેચક અને નિપજ સંકુલ. અને પછી ઉત્સેચક અને નિપજ છૂટા પડશે એટલે નિપજ તમને પાછી મળશે, ઉત્સેચક પણ તમને મૂળ સ્વરૂપે પાછો મળશે. આ જ પ્રોસેસ આપણે આ પ્રમાણે લખેલી છે. હવે આપણે સક્રિય ઉર્જાનો ખ્યાલની વાત કરીએ. સક્રિય ઉર્જાના ખ્યાલની ચર્ચા આજે આપણે કરવાની છે. તો હું એમ કહું કે ભાઈ સબસ્ટ્રેટમાંથી પ્રોડક્ટ બનવા માટે સબસ્ટ્રેટની ઉર્જા કેટલી છે અને પ્રોડક્ટની ઉર્જા કેટલી છે એનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, બરોબર. આ પ્રક્રિયા થવા માટે, સબસ્ટ્રેટને પ્રોડક્ટમાં કન્વર્ટ થવા માટે જે કાંઈ ઉર્જાની જરૂરિયાત છે એને આપણે બોલશું આવશ્યક શક્તિ સ્તર અથવા તો એક્ટિવેશન એનર્જી, બરોબર. આવશ્યક શક્તિ સ્તર અથવા તો એક્ટિવેશન એનર્જી. સબસ્ટ્રેટ ને તમારે કન્વર્ટ કરવાનો છે પ્રોડક્ટની અંદર, બરોબર. હવે માની લો કે એમ કહું કે સબસ્ટ્રેટની સ્થાયી ઉર્જા પ્રોડક્ટની સ્થાયી ઉર્જા કરતા વધુ છે, બરોબર છે. આપણે પછી ભણે, પહેલા બીજો ટોપિક ભણી લઈએ. ચાલો, આ પ્રોસેસ તમને ખબર પડી ગઈ. એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ, સંક્રમિત અવસ્થા, એન્ઝાઇમ પ્રોડક્ટ કોમ્પ્લેક્સ અને એન્ઝાઇમ, અને તમને તમારી પ્રોડક્ટ જે છે એ મળશે, બરોબર છે. હવે ગ્રાફ એનસીઈઆરટી માં આપેલો છે. ગ્રાફ ખાસ આપણી માટે મહત્વનો છે. અહીંયા તમને આપ્યું છે સ્થાયી ઉર્જા. વાય એક્સિસ ઉપર જે છે એ શું થશે? સ્થાયી ઉર્જા, બરોબર. અને વાય એક્સિસ એક્સ એક્સિસ ઉપર આપણે લઈશું પ્રક્રિયકની અંદર થતો ફેરફાર, પ્રક્રિયાર્થીની અંદર થતો ફેરફાર. હવે એક પ્રક્રિયા હું દર્શાવું છું, અહીંયા સ્થાયી ઉર્જા દર્શાવી દઉં. માની લો કે 0 15 ના ગેપે આપણે દર્શાવીએ 15 30 45 60, પછી કેટલા થશે? 15 દુ 30 75 90. આ પ્રમાણે વાય એક્સિસ ઉપર સ્થાયી ઉર્જા છે. હવે એક પ્રક્રિયા, હવે જે પ્રક્રિયા દર્શાવું છું સમજી લો કે એ પ્રક્રિયા જે છે કે ઉત્સેચકની ગેરહાજરીમાં થાય છે, બરોબર. તો માની લો કે અહીંયા તમારો પ્રક્રિયાર્થી છે. સબસ્ટ્રેટની ઉર્જા આમ દર્શાવું છું, સબસ્ટ્રેટ અને આ એક પ્રોડક્ટ છે. એક પ્રક્રિયા કે કામ થાય છે સબસ્ટ્રેટ અને પ્રોડક્ટ. પ્રક્રિયાર્થીમાંથી શેમાં કન્વર્ટ થાય છે? નિપજમાં. હવે આ ગ્રાફ જોતા આપણને શું ખબર પડે? તો ગ્રાફ જોતા આપણને એ ખબર પડે છે કે ભાઈ પ્રક્રિયાર્થી પાસે સ્થાયી ઉર્જા કેટલી છે? તો કે પ્રક્રિયાર્થી પાસે 30 છે. પ્રોડક્ટની ઉર્જા જો પ્રક્રિયાર્થી પાસે કેટલી થશે? ડોટેડ લાઈનથી દર્શાવશું. તો સબસ્ટ્રેટ પાસે 30 છે, પ્રોડક્ટ બને છે, પ્રોડક્ટની છેલ્લી ઉર્જા જે છે 15 છે. પણ આ પ્રક્રિયા થવા માટે બરોબર છે એ મિનિમમ એને કેટલી ઉર્જા આપવી જોઈએ? તો કે ભાઈ આટલી સુધી તો એ જશે જ. હવે જોજો, આ પ્રક્રિયા તમારે કરાવી છે. સબસ્ટ્રેટની ઉર્જા 30 છે, પ્રોડક્ટની સ્થાયી ઉર્જા છે 15 છે.
તો આ પ્રક્રિયાર્થીને નિપજમાં ફેરવવા માટે રસ્તો આમથી પસાર થાય છે, રસ્તો સીધો આમ પસાર થતો નથી, બરોબર છે? બરોબર, 30 સબસ્ટ્રેટ પાસે છે, ફાઇનલી જે નિપજ મળે છે એની સ્થાયી ઊર્જા છે 15 છે. તો આ પ્રક્રિયા થવા માટે આ જે વચગાળાની અવસ્થાઓ છે, જો હવે લખું છું સબસ્ટ્રેટ પાસે કેટલી છે એ લખતા જાઉં છું 30, બરોબર. પ્રોડક્ટ ફાઇનલી બને છે કેટલી બને છે તો કે 15 ની સ્થાયી ઊર્જા સપોઝ ધરાવે છે. પણ આ પ્રક્રિયાર્થીને આ નિપજમાં ફેરવવા માટે તમારે આ રસ્તે આમ ચાલવું પડે છે, મતલબ આ જે વચગાળાની જે સંક્રમિત અવસ્થાઓ જે છે, માની લો કે એક સંક્રમિત અવસ્થા જે પહેલી સંક્રમિત અવસ્થા છે, અહીંયા ઉત્સેચક જોડાણો, પહેલી સંક્રમિત અવસ્થા તે અહીંયા આવે છે, બીજી સંક્રમિત અવસ્થા તે અહીંયા છે, ત્રીજી સંક્રમિત અવસ્થા તે અહીંયા છે, ચોથી, પાંચમી, એમ ફાઇનલી ફેરફાર થતો થતો પ્રોડક્ટ બને છે. ડાયરેક્ટ પ્રોડક્ટ બનતી નથી. તો આ જે ઉપર ગ્રાફ જે જાય છે 90 જે છે કોની અવસ્થા છે? કે સંક્રમણ અવસ્થાઓની ઊર્જા છે. સંક્રમિત અવસ્થાઓમાંથી પસાર થવા માટે આટલી ઊર્જા આપવી ફરજિયાત જરૂરી છે. તો આ પ્રક્રિયા તમારે કરાવવી હોય, બરોબર, તો 30 છે, વચગાળાની જે અવસ્થાઓ જે છે મેક્સિમમની 90 છે. તો આ પ્રક્રિયા કરાવવા માટે તમારે બહારથી કેટલી ઊર્જા આપવી પડશે? 30 90 સુધી લઈ જાઉં, 30 ઓલરેડી છે, 90 ની વાત છે તો કેટલા વધ્યા? 60. સમજી લો, ગણિત થોડુંક છે એમાં. તો 60 જે છે એ આપણી એક્ટિવેશન એનર્જી થશે, કે આ પ્રક્રિયાર્થીને આ નિપજમાં ફેરવવા માટે આ પ્રમાણે રસ્તો છે, આ જ રસ્તે તમારે ચાલવાનું છે. તો ભલે આની 30 છે ને ફાઇનલી પ્રોડક્ટની ઊર્જા તમારી પ્રક્રિયાર્થી કરતા ઓછી છે, પણ આ પ્રમાણે પ્રક્રિયા થાય છે. તો તમારે આ પ્રક્રિયા કરાવવા માટે મિનિમમ 60 આપશો તો આ પ્રક્રિયા જે છે એ થશે, બરોબર. તો આ જે 60 જે છે એ શું છે? યાદ રાખજો, આ જે ગેપ પડ્યો, આ ગેપને બોલવામાં આવે છે, શું બોલશું? એક્ટિવેશન એનર્જી. એક્ટિવેશન એનર્જી, અથવા તો આપણે બોલશું એને સક્રિયકરણ ઊર્જા. સક્રિયકરણ ઊર્જા અથવા તો ઉદ્દીપનીય ઊર્જા અથવા તો આવશ્યક શક્તિ સ્તર. આવશ્યક શક્તિ સ્તર. અને આ પ્રક્રિયા કોના વગર મેં તમને કીધી છે? ઉત્સેચક વગર. ઉત્સેચક વગર થતી પ્રક્રિયા છે. તો જ્યારે આ પ્રક્રિયા ઉત્સેચક વગર થાય છે, આ પ્રક્રિયાર્થીને આપણે નિપજમાં ફેરવીએ છીએ અને ઉત્સેચક વગર પ્રક્રિયા થાય છે, તો આ પ્રક્રિયા ઉત્સેચક વગર થાય છે ત્યારે આ પ્રક્રિયાર્થીને આ નિપજમાં ફેરવવા માટે મિનિમમ તમારે કેટલી ઊર્જા આપવી પડશે? 60, બરોબર. આ તો આ જે ગેપ જે પડ્યો એને બોલવામાં આવે છે સક્રિયકરણ ઊર્જા આવશ્યક શક્તિ સ્તર, કારણ કે આ પ્રક્રિયા ઉત્સેચક વગર થાય છે. હવે જ્યારે આ પ્રક્રિયામાં ઉત્સેચક આવે છે ત્યારે ઉત્સેચક શું કરે છે? તો ઉત્સેચક શું કરશે? તો યાદ રાખજો, હવે જે ગ્રાફ દોરું છું ઉત્સેચક સાથે, બરોબર, ઉત્સેચક સાથે સક્રિય ઊર્જા. તો જોજો ગ્રાફ આ પ્રમાણે થશે. તો આ જે ગ્રાફ આપણે જે દોર્યો, બીજો ગ્રાફ, આ શું છે? ઉત્સેચક સાથે પ્રક્રિયા થતી છે. હવે જો જ્યારે ઉત્સેચક વગર પ્રક્રિયા થતી હતી ત્યારે આ પ્રક્રિયાર્થીને નિપજમાં ફેરવવા માટે આવશ્યક શક્તિ સ્તર અથવા તો સક્રિયકરણ ઊર્જા આટલી હતી. હવે જ્યારે એની જ પ્રક્રિયા ઉત્સેચક સાથે થાય છે ત્યારે ઉત્સેચકે શું કર્યું? તો કે આવશ્યક શક્તિ સ્તરમાં પહેલા કેટલો હતો? સપોઝ 60, અને હવે જો 30 અને આ તમે કીધું 45, લગભગ કેટલી થઈ ગઈ? આવશ્યક શક્તિ સ્તર હવે કેટલો છે? તો કે માત્ર 15. તો પહેલા જે પ્રક્રિયા 60 સ્થાયી ઊર્જા આપવાથી થતી હતી એ જ પ્રક્રિયા હવે આટલામાં થશે. તો ઉત્સેચકે શું કર્યું? યાદ રાખજો, આવશ્યક શક્તિ સ્તરમાં વિધાઉટ એન્ઝાઇમ, વિથ એન્ઝાઇમ. ઉત્સેચકે શું કર્યું? પહેલા આવશ્યક શક્તિ સ્તર આટલો હતો, હવે આટલો છે. તો આવશ્યક શક્તિ સ્તરમાં શું કર્યો? ઘટાડો. યાદ રાખજો, હવે આવશ્યક શક્તિ સ્તર કેટલો થઈ ગયો? માત્ર આટલો. પહેલા કેટલો હતો? આટલો બધો, અહીંયા સુધી, બરોબર. ગ્રાફ સમજવાનો છે ખાસ. તો
ઉત્સેચક શું કરે છે? તો મેં તમને પહેલા જ પણ કીધું હતું કે ઉત્સેચક કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થવા માટે જવાબદાર સક્રિય ઉર્જા જે છે, આ વિધાઉટ એન્ઝાઇમ હતી, ઉત્સેચક વગર થતી પ્રક્રિયા, આટલો શક્તિ સ્તર હતો. ઉત્સેચક આવ્યો એટલે આવશ્યક શક્તિ સ્તરમાં શું થઈ ગયો? ઘટાડો. બરોબર. તો ઉત્સેચક કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થવા માટે જવાબદાર આવશ્યક શક્તિ સ્તરમાં ઘટાડો કરે છે. પહેલા આ પ્રક્રિયા તમારે કરાવવા માટે મિનિમમ ઉર્જા કેટલી આપવી પડતી હતી? 60. આટલી આવશ્યક શક્તિ સ્તર હતો. પછી જ આ પ્રક્રિયા પ્રોડક્ટમાં ફેરવાય. પણ હવે એની જ પ્રક્રિયા જ્યારે ઉત્સેચક સાથે થશે ત્યારે માત્ર આટલી ઉર્જા તમે આપશો તો પણ એ સબસ્ટ્રેટ પ્રોડક્ટમાં ફેરવાઈ જાય છે. તો યાદ રાખજો, કોઈ પણ ઉત્સેચક રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવી રીતે વધારે છે, ગ્રાફ NCERT માં આપેલો છે, અહીંયા પણ આપણે વ્યવસ્થિત રીતે દોરેલો છે સમજણ સાથે. તો ઉત્સેચક શું કરે છે? તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થવા માટે જવાબદાર આવશ્યક શક્તિ સ્તર, અથવા તો આપણે એને બોલશું સક્રિયકરણ ઉર્જા, ઉદ્દીપનીય ઉર્જા, અથવા તો એક્ટિવેશન એનર્જી. તો આ બધામાં મતલબ આ બધામાં શું કરે છે? ઘટાડો કરે. એક ને એક જ છે કે ઉત્સેચક કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થવા માટે જવાબદાર આવશ્યક શક્તિ સ્તરમાં ઘટાડો કરે છે. અને આવશ્યક શક્તિ સ્તરમાં ઘટાડો થશે એટલે સ્વાભાવિક છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ વધે છે. બરોબર. તો યાદ રાખવાનો છે ગ્રાફ. y એક્સિસ ઉપર સ્થાયી ઉર્જા, આની ઉપર છે x એક્સિસ ઉપર પ્રક્રિયાની સાંદ્રતા, પ્રક્રિયાની અંદર થતો ફેરફાર. આ વિધાઉટ એન્ઝાઇમ થતી પ્રક્રિયા છે, વિધાઉટ એન્ઝાઇમ. અને વિધાઉટ એન્ઝાઇમમાં તમે જોવો તો એક્ટિવેશન એનર્જી આટલી બધી હતી, અને જ્યારે એની જ પ્રક્રિયા વિથ એન્ઝાઇમ ઉત્સેચક સાથે થાય, ઉત્સેચકે શું કર્યું? આવશ્યક શક્તિ સ્તરમાં શું કર્યો? ઘટાડો. બરોબર છે. તો ગ્રાફ ખાસ યાદ રાખવાનો છે. ત્યાર પછી બે MCQ બીજા કે જ્યારે સબસ્ટ્રેટની ઉર્જા પ્રોડક્ટ કરતા ઓછી હોય. બરોબર. આકૃતિ તમે જુઓ, ગ્રાફ આપણે દોરીએ છીએ, આનો આ ગ્રાફ. એક પ્રક્રિયા આમ થાય છે, સબસ્ટ્રેટ અને પ્રોડક્ટ. પ્રોડક્ટ અહીંયા માની લો કે સબસ્ટ્રેટ. તો અહીંયા તમને દેખાય છે, આનો આ ગ્રાફ દોરેલો છે. યાદ રાખજો, તમને દેખાય છે કે સબસ્ટ્રેટની ઉર્જા જે છે પ્રોડક્ટ કરતા વધુ છે. સબસ્ટ્રેટની ઉર્જા છે પ્રોડક્ટ કરતા વધુ છે. બરોબર. સબસ્ટ્રેટ અહીંયા છે, પ્રોડક્ટની ઉર્જા અહીંયા કઈ છે? બરોબર. અહીંયા છે, અહીંયા છે. માની લો કે આ 10 છે અને આ 40 છે. બરોબર. તો સબસ્ટ્રેટની ઉર્જા 40 છે અને પ્રોડક્ટની સ્થાયી ઉર્જા જે છે 10 છે. તો ભલે આ પ્રક્રિયા આમથી આમ થાય છે, બરોબર, અને આનો આવશ્યક શક્તિ સ્તર માની લો કે 90 છે, તો આ પ્રક્રિયા ક્યારે થશે? આનો આવશ્યક શક્તિ સ્તર માની લો કે આને 50 ઉર્જા આપશો તો એ પ્રક્રિયા થશે, કારણ કે 90 તો લાવવી મિનિમમ જરૂરી છે. પણ જ્યારે આ પ્રોડક્ટ જ્યારે ફાઇનલી સબસ્ટ્રેટ પ્રોડક્ટમાં કન્વર્ટ થશે, કારણ કે સબસ્ટ્રેટની સ્થાયી ઉર્જા પ્રોડક્ટની સ્થાયી ઉર્જા કરતાં વધારે છે, એટલે જ્યારે ફાઇનલી સબસ્ટ્રેટ પ્રોડક્ટમાં કન્વર્ટ થશે અને પ્રોડક્ટ બનશે ત્યારે તમને તમારી ઉર્જા જે છે પાછી આપશે. બરોબર. કારણ કે સબસ્ટ્રેટની સ્થાયી ઉર્જા પ્રોડક્ટની સ્થાયી ઉર્જા કરતાં વધુ છે. તો આ પ્રક્રિયા કેવી કહેવાય? તો આ પ્રક્રિયાને બોલવામાં આવે છે ઉર્જા ત્યાગી પ્રક્રિયા. કારણ કે પ્રોડક્ટની સ્થાયી ઉર્જા સબસ્ટ્રેટની સ્થાયી ઉર્જા કરતાં ઓછી છે, એટલે તમને પ્રક્રિયા પૂરી થશે ત્યારે ઉર્જા મુક્ત થશે, ઉષ્મા મુક્ત થશે. બરોબર. તો NCERT માં આની માટે શબ્દ વાપર્યો છે બાહ્ય ઉષ્મીય પ્રક્રિયા. બાહ્ય ઉષ્મીય પ્રક્રિયા થશે. તો યાદ રાખજો, જ્યારે સબસ્ટ્રેટની ઉર્જા પ્રોડક્ટ કરતાં વધુ હોય ત્યારે પ્રક્રિયા ઉર્જા ત્યાગી થશે, બાહ્ય ઉષ્મીય થશે. ગ્રાફ જોશો એટલે તમને ખબર વધારે આઈડિયા આવશે. અમાન્ય કે કોઈ પ્રક્રિયા આમ છે, સબસ્ટ્રેટ પ્રોડક્ટ. સબસ્ટ્રેટ અહીંયા છે, પ્રોડક્ટ અહીંયા છે. તો અહીં તમે જોઈ શકો છો સબસ્ટ્રેટની ઉર્જા માની લો કે 10 છે. બરાબર. સબસ્ટ્રેટની સ્થાયી ઉર્જા 10 છે અને પ્રોડક્ટ પાસે માની લો કે 40 છે. તો આ પ્રક્રિયા કેવી થશે? તો કે તમે જોઈ શકો છો સબસ્ટ્રેટ પ્રોડક્ટ કરતાં ઓછું છે, મતલબ સબસ્ટ્રેટની સ્થાયી ઉર્જા પ્રોડક્ટ કરતાં ઓછી છે. તો આ પ્રક્રિયા કેવી થશે? તો આ પ્રક્રિયા થશે ઉર્જાગ્રાહી. અંતઃ ઉષ્મીય પ્રક્રિયાઓ જે છે એ થશે. બરોબર.
તો ગ્રાફ ખાસ યાદ રાખવાનો છે. ઉત્સેચક શું કરે છે? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થવા માટે જવાબદાર આવશ્યક શક્તિ સ્તરમાં ઘટાડો કરે છે. બરોબર છે. મેં તમને અહીંયા પણ આ જ ગ્રાફનું અહીંયા પણ આપણે સમજીએ કે ભાઈ આની આપણે 30 લીધી હતી. ઉત્સેચક એની સાથે જોડાણો એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બન્યો. પ્રોડક્ટની ઊર્જા તો માત્ર 15 જ છે, પણ આ જે વચગાળાની જે સંક્રમણ અવસ્થા સંરચનાઓ જે છે, માની લો કે આ જે છે એને કીધું આ જે રચના અહીંયા કંઈક આવે છે, તો આ સંક્રમણ અવસ્થા જવા માટે 60 જોશે. બરોબર. પછી માની લો કે આ સ્ટેજ જે છે એ અહીંયા કંઈક છે, સપોઝ મેક્સિમમ સ્ટેજ અહીંયા છે, આની આ અવસ્થા સુધી પહોંચવા માટે 90. વળી પાછું આ અવસ્થા આવે તો એની માટે આપણે કહી દઈએ અહીંયા સપોઝ 45. બરોબર છે. તો 45 અને ફાઇનલી પ્રોડક્ટ બને છે 15. તો કહેવાનો મતલબ છે રસ્તો આ છે. બરોબર છે. સીધા તમે ત્યાં જઈ શકતા નથી, સીધું સબસ્ટ્રેટમાંથી પ્રોડક્ટ બનતો નથી, કારણ કે વચગાળાની જે આ સંક્રમણ અવસ્થાઓ જે છે આની 30 છે, આની 15 છે, પણ તમે આમ પ્રક્રિયા થતી નથી. પ્રક્રિયા આમ થાય છે એટલે તમારે મિનિમમ આ અવસ્થા સુધી લઈ જવા માટે મિનિમમ 90 ઉર્જા તો આપવી જ પડશે. તો આ જે ગ્રાફ જે ઉપર ચડે છે એટલે આ જે અવસ્થાઓ જે છે એ સંક્રમણ અવસ્થાની સંરચનાઓની ઉર્જાઓ છે. બરોબર છે. તો યાદ રાખજો, આ પ્રક્રિયા જ્યારે ઉત્સેચક વગર થાય છે ત્યારે આમ પ્રક્રિયા થાય છે. અહીં આવશ્યક શક્તિ સ્તર આટલો છે, પણ એ જ પ્રક્રિયા જ્યારે ઉત્સેચક સાથે થાય છે ત્યારે શું થઈ ગયું? આવશ્યક શક્તિ સ્તરમાં શું થઈ ગયો? ઘટાડો. બરોબર છે. તો ખાસ યાદ રાખવાનું છે. આની કે આપણે જરૂરિયાત નથી, તો મેં તમને સમજાવવા માટે આંકડા લખેલા છે. બરોબર. એનસીઈઆરટી માં કોઈ આંકડા લખેલા નથી, પણ આકૃતિમાં જોઈને તમને ખબર પડવી પડે કે જ્યારે પ્રક્રિયા ઉત્સેચક વગર થાય છે, બરોબર, ત્યારે આવશ્યક શક્તિ સ્તર આટલો છે, અને જ્યારે પ્રક્રિયા ઉત્સેચક સાથે થાય છે, ઉત્સેચક સાથે થાય છે ત્યારે આવશ્યક શક્તિ સ્તરમાં આટલો હતો, હવે માત્ર આટલો થઈ ગયો. તો આવશ્યક શક્તિ સ્તર અથવા તો એક્ટિવેશન એનર્જી અથવા તો ઉદ્દીપનીય ઉર્જામાં ઘટાડો કરે છે. અને બે એમસીક્યુ આ કે જ્યારે સબસ્ટ્રેટની ઉર્જા પ્રોડક્ટ કરતાં વધુ હોય ત્યારે પ્રક્રિયા ઉર્જા ત્યાગી છે. આકૃતિમાં તમે જોઈ શકો છો ઉર્જા ત્યાગી છે. અને આવું હોય સબસ્ટ્રેટ કરતાં પ્રોડક્ટની ઉર્જા વધુ હોય ત્યારે પ્રક્રિયા ઉર્જાગ્રાહી અથવા તો અંતઃઉષ્મીય જે છે. બરોબર. આ કન્ડિશનમાં જ્યારે સબસ્ટ્રેટ નિપજમાં ફેરવાય ત્યારે છેલ્લે ઉર્જા રિલીઝ થાય. અહીંયા ઉર્જા જે છે મેળવવામાં આવશે, કારણ કે સબસ્ટ્રેટ કરતાં પ્રોડક્ટની ઉર્જા વધુ છે, સારી ઉર્જા વધુ છે. બરોબર છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે ઉત્સેચકની ક્રિયાવિધિ અને સક્રિય ઉર્જાના ખ્યાલ વિશે બેના લેક્ચર થોડો નાનો છે, પણ સમજાવવાનું ઘણું બધું છે. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ લેક્ચરનો ટોપિક પણ આપણા માટે એટલો જ મહત્વનો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉત્સેચકની પ્રક્રિયા અથવા તો ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અસર કરતા પરિબળો, એમાં તાપમાનની અસર કેવી હોય, પીએચની અસર કેવી હોય અને પ્રક્રિયાર્થીની સાંદ્રતાની અસર ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર કેવી રીતે થાય છે એનો વિગતવાર અભ્યાસ જે છે કરીશું. ત્યાં સુધી પહેલેથી લઈને છેલ્લે સુધી વિડીયોને જોતા રહો, લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમને જો કોઈ લેક્ચરની અંદર ડાઉટ હોય તો મને ફોન કરીને તમે પૂછી શકો છો. બેઝિઝક જો કોઈને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, બરોબર છે, તો મને ગમે ત્યારે તમે ફોન કરીને પૂછી શકો છો. બરોબર છે. પણ કોઈ ડાઉટ ના રાખતા, તમને ડાઉટ થાય તો કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય, ફિઝિક્સ, કેમેસ્ટ્રી કે બાયો કે મેથ્સ, તો જે તે સબ્જેક્ટ ટીચરને તમે ગમે ત્યારે કોલ કરીને પૂછી શકો છો. તો વિડીયો લેક્ચરને વ્યવસ્થિત રીતે જોશો. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર તાપમાન, પીએચ અને પ્રક્રિયાર્થીની સાંદ્રતાની અસરનો અભ્યાસ જે છે કરીશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.